રાણપુર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી રીવાબા જાડેજાના હસ્તે નવનિર્મિત આધુનિક બસ સ્ટેન્ડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીની ઉપસ્થિતિમાં મંત્રીએ રાણપુર માટે નવી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ ફાળવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। જો કે કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો। 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યા ત્યારે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને આપણા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આજે જાળીલા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો એક કાર્યક્રમ હતો અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાણપુર ઘણા ટાઈમથી જે રાહ જોઈને રહ્યો હતું એવા એસટી ડેપોનું લોકાર્પણ આજે રીવાબાના હાથે કરવામાં આવ્યું ત્યારે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ। વધારાની એક બીજી વાત તો રાણપુર માટે આમ તો એડવાન્સમાં ખુશી સમાચાર આપવા એ યોગ્ય નથી, પણ મને વિશ્વાસ છે કે રાણપુરને સાયન્સ ત્રણેય કોલેજ મળે, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ મળવા જઈ રહી ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું। આજે રાણપુર ગામે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બસ સ્ટેન્ડની જમીન પણ રાણપુરના વતની એમને દાનમાં આપેલી છે ત્યારે મને ખૂબ આનંદ થાય, એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આ બસ સ્ટેન્ડના લોકાર્પણમાં આપણા રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા, આ વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ, સંગઠનના પ્રમુખશ્રીઓ, તમામ આગેવાનો, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રોની હાજરીમાં આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે ત્યારે આ નવા બસ સ્ટેન્ડથી રાણપુરના લોકોને સારામાં સારી સુવિધા મળશે એનો મને ખૂબ જ આનંદ છે। રાણપુરમાં શિક્ષણ મંત્રી શ્રી રીવાબા આજે બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન હતું તો ઓપનિંગ માટે આવ્યા હતા, તો અમારા રાણપુર યુથ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસની એક માંગ હતી કે રાણપુર તાલુકામાં કોલેજની અભાવથી અમારા તમામ તાલુકાના વિદ્યાર્થીઓ રહ્યા કે સુરેન્દ્રનગર, ધંધુકા અને બોટાદ પણ ભટકી રહ્યા હતા। તો અમારી એક સ્થાનિક માંગણી હતી કે ભાઈ રાણપુરમાં એક જલ્દીથી જલ્દી કોલેજ બને અને જે ભાદર નદી ઉપર પુલ છે એ પુલની સ્ટેબિલિટી રિપોર્ટ અમારા યુથ કોંગ્રેસ વતી 3 થી 4 વાર આવેદનપત્ર દેવામાં આવ્યા, પણ આજની તારીખમાં એ લોકો જાહેર નથી કરી શકતા। સંસદ સભ્ય જો શ્રી આવો જવાબ આપતા હોય તો એ ગેરવ્યાજબી જવાબ કહેવાય, આ એમનો એરિયો કહેવાય। એમને ખબર જ હોવી જોઈએ કે મારા મત વિસ્તારમાં શું શું પ્રોબ્લેમ છે। આ મત વિસ્તારમાં એમના લગભગ 6-12 મહિને એકવાર આંટો મારવા આવતા હોય તો ઠીક છે, બાકી રાણપુર કાયમ રાણપુરની જનતા તાલુકા વતી રાણપુર કોંગ્રેસ લડી રહી છે અને આગામી દિવસોમાં પણ તમામ પ્રશ્નો ઉપર લડી રહી છે। બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા રાણપુર મુકામી બસ સ્ટેન્ડના ઓપનિંગ માટે આવી રહ્યા હતા। અમારી એક જ બે માંગણી હતી। એક તો રાણપુર તાલુકાના લોકો માટે અને બાળકો માટે શિક્ષણની જરૂરિયાતને અનુરૂપ એક કોલેજની માંગણી હતી કે રાણપુરમાં તાલુકામાં એક પણ કોલેજ અવેલેબલ નથી। લોકોને, બાળકોને 50 થી 60 દીકરીઓને અને છોકરાઓને ભણવા બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ જવું પડે છે। અમારી માંગણી એવી હતી કે રાણપુરને કોલેજ મળે અને બીજી માંગણી એવી હતી કે રાણપુરનો જે આપણો મેઇન પુલ આવેલો છે હૃદય સમાન, બસનું ઓપનિંગ તો થઈ ગયું, પણ બસ જ્યાંથી ચાલે છે સૌરાષ્ટ્રનો હૃદય સમાન પુલ કહેવાય, એ પુલનો સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરો એવી અમારી માંગણી હતી। આ બે માંગણી અનુલક્ષીને અમે આજે વિરોધ કરવાના હતા, પણ વિરોધ પહેલા જ અમારી અટકાયત કરવામાં આવી। 4 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ મામલતદારશ્રીને બધાને, પણ હજુ સુધી સ્ટેબિલિટી રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી। અને અમારી માંગણી એવી છે કે ભવિષ્યમાં રાણપુરને કોલેજ મળે અને વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે, એવી અમારી માંગણી હતી।